દેવતાઓ બન્યા, ચામુંડા કહો, મેરડી કહો કે ગમે તે દેવીઓ કહો, જે સમય આવ્યો ત્યારે માએ એવા સ્વરૂપો લીધા. અને એ અનુસંધાને માં ભગવતી દેવી ભાગવતના જે જુદા જુદા પ્રાગટ્યો છે. આજે મને એમ છે શાકંભરી હા શાકંભરીમાં આ બધા ઉત્સવો ઉજવાઈ રહ્યા છે. ચામુંડા પ્રાગટ્ય, અંબા પ્રાગટ્ય, કૃષ્ણ પ્રાગટ્ય, બધા ઉત્સવ. તો દેવી ભાગવત કથા છે એ મનને શાંત કરનાર કથા છે. બેન શ્રી રત્નેશ્વરી બેન તમને કથાનું રસપાન કરાવે છે ખૂબ ભાવમાં. તો ગઈકાલે વાલુભાઈ નો ફોન આવ્યો રાત્રે, મને કે મારી આવતીકાલે અમારો મહાપ્રસાદ છે, તમે આવો. મેં ભાઈ જેવી માતાજીની ઈચ્છા, પણ જો કોરાડું થયું એટલે હિંમત થઈ થોડી. તો તમારો બધાનો ભાવ આવો ને આવો ભાવ જાળવતા રહેજો. અને માના શરણે જે કોઈ જાય, હું તો વારંવાર બધાને કહું છું કે અંધશ્રદ્ધામાં નહીં માને. અંધશ્રદ્ધા છે ને એ બહુ ખતરનાક છે. કોઈ પણ તમને તકલીફ હોય પહેલા દવા કરાવો, પછી માતાજીને ભગવાનની પ્રાર્થના કરો કે દવા અમને લાગુ પડી જાય. ખોટા આપણે ખોટા વેમમાં જવું, ખોટું એ બધું કાઢી નાખો. કારણ કે માં છે ને, માં પાસે તમે ફક્ત એક ઘીનો દીવો કરી અને માં પાસે ખોડો પાથરી લેશો ને બેનો, માં જગદંબા તમારા ધૈર્ય કામ કરી નાખે. અંધશ્રદ્ધામાં નહીં પડવાય. માતાજી એમ નથી મને દારૂ ધરાવો, મને બોકડા ધરાવો, એ માં માગે નહીં. માં કોઈના જીવ ના માગે. માં પાસે તો એટલું જ કહેવાનું છે કે માં શું કે છે બાળકને કે મારા નિત્ય યુગારા